આ તો શું છે, આપણે તો હજી વાસટ આવે છે વલસાડ વાળાને ને એને ધરવી દીધા. આ એની વાસટ છે અહીંયા. હજી કઈ આપણે બહુ વરસાદ ન થાય. હા, અમે અમદાવાદ વાળા નથી જોતો. અમદાવાદ વાળા કે મારે પાણી ભરાઈ જાય તો સ્કૂટર અટકી જાય. એને ક્યાં ખેતરમાં ડાંગર વાવી છે એટલે હાલે. હા, મન મોટા મન મેલા ને મેલ મોટા ને મન જેના હાંકડા. મેલ મોટા, બંગલા મોટા હોય શું કામ ના, દિલ મોટું જોઈએ, મન મોટું જોઈએ. મન મોટું હોય ને ખરેખર અમુક જોઈએ ને તો વર્ષો પહેલા એક અમારી લાઈનમાં એક ભાડવાત રહેવા આવ્યું તો અમારી સામે. તો ડોશીને મૂકીને મને મકાન બદલું નથી, વૈયા ગયા. ડોશીને કીધું નહીં. ડોશી પેલા મંદિરે પગે લાગવા ગયા ને વાહેથી બધું ભરીને વૈયા ગયા. ડોશી આવ્યા હતા તાળું. એટલે ડોશી કે હવે જાવું ક્યાં, મારો છોકરો ને વહુ ગયા ક્યાં? હવે એમાં શાકભાજી વેચવા વાળો લારી વાળો આવ્યો હતો કે માથી શું છે કે છોકરા બહુ મૂકીને વહી ગયા કે હવે એ ક્યાં રહેવા ગયા મને ખબર નથી. હું મંદિરે પગે લાગવા ગઈ કે અને મૂકીને વહી ગયા. ત્યારે ઓલા શાકભાજી વાળાએ એમ કીધું માજી આવતા રહ્યો કે મારે એક માને બદલે બે માં કે હું રોટલા ખવડાવીશ. ધન્યવાદ એને દેવા પડે કે જેના માવતર છે એને હાંસવવાની પડી નથી અને ઓલો શાકભાજી વેચવા વાળો એમ કે છે કે અવતારીઓ મારે ત્યાં હું તમે જીવશો ત્યાં સુધી રોટલા ખવડાવી. આના મન મોટા છે, બાકીના મેલ મોટા શું કામ ના. એટલે ઘણી વખત એ જે વાવે છે ને એ લણવાનું છે, પણ અટાણે તો જેને વાવ્યું છે ને એને ભોગવવાનું. હા, અને એટલે કીધું ભગવાન કહે છે કે તું તારું કર્તવ્ય ચૂકી જા, તારો ધર્મ ચૂકી જા તો તારે ભોગવવાનું આવે. શ્રીમદ ભગવદ્ ગીતા 3 અધ્યાય 35મો શ્લોક આપણે જોઈએ. સંસારમાં જેટલા પણ દુઃખ, શોક, ચિંતા વગેરે છે તે બધા પરધર્મનો આશ્રય લેવાને કારણે જ છે. પરધર્મનો આશ્રય છોડીને સ્વધર્મનો આશ્રય લેવાથી સદૈવ સર્વદા રહેવાવાળા આનંદની પ્રાપ્તિ થઈ જાય છે કે જે સ્વતઃ સિદ્ધ છે. હવે બે વસ્તુ આવી છે. મારે કાયમી આનંદ જોઈએ છે તો સ્વતઃ સિદ્ધ છે. તો કેવી રીતે? અને પરધર્મને ઉપર આપણે કહીએ કે આ ભાઈ પરધર્મને વળગી રહ્યો. પરધર્મ બે રીતે છે. એક બીજાનો ધર્મ સારો લાગે એ સારું નથી. બીજા નંબરમાં બીજાનું કર્તવ્ય આપણે કરીએ પણ આપણું કર્તવ્ય ચૂકી જઈએ તો પણ સારું નથી. એટલે અહીંયા એ પણ કહ્યું કે સંસારમાં જેટલા પણ દુઃખ, શોક, ચિંતા. શોક એ જુદું, ચિંતા એ જુદું અને દુઃખ એ જુદું. દુઃખ આપણે અંતરથી ઊભું કરીએ છીએ. શોક કોઈનું મૃત્યુ થાય અથવા તો આપણું લૂંટાઈ જાય તો શોક કરીએ છીએ. અને વસ્તુ ધારેલી ન થાય તો ચિંતા કરીએ, અથવા તો થવાની હોય કાલ્પનિક ચિંતામાં જીવતા હોય. અરે આમ થાહે, વલસાડમાં વરસાદ થયો ને અમારે થાહે તો અમારું ઘર ડૂબી જાય, એટલે પણ થવા તો દે. અને થાહે તો તારા હાથમાં નથી. પણ એવી થાલા મફતની ચિંતાઓ કરતા હોય. એટલે ચિંતા વગેરે છે તે બધા જ પરધર્મનો આશ્રય લેવાને કારણે છે. કારણ કે એ બીજાને સામે જોઈને હાલવાથી થાય, બીજાના કર્તવ્ય તરફ જોઈને હાલવાથી થાય. પણ પોતાને તો એ ક્ષમતા હોવી જ જોઈએ કે ભાઈ પાણી આવશે તો અમે જગ્યા બદલી નાખશું. એ ક્ષમતા, એ તૈયારી હોવી જોઈએ. કારણ કે વરસાદ કેટલો આવશે તો કોઈના હાથમાં નથી, અને આવશે કે નહીં આવે એ કોઈના હાથમાં નથી. તો પહેલેથી ચિંતા કરી આપણી હાલે એમ નથી. અને એવું તો કંઈ નથી કે નળ છે તે આપણે બંધ કરશું પાણી બંધ થઈ જાય. નહીં, એ તો પડવાનું છે, એ પડવાનું. તો એ બધા પરધર્મનો આશ્રય લેવાને કારણે જ છે. આ બધા દુઃખ ને ચિંતા ની બધું પરધર્મનો આશ્રય લેવાને કારણે જ છે. પરધર્મનો આશ્રય છોડીને સ્વધર્મનો. ખરેખર એક કવિ રાજાના દરબારમાં ગયો, એની વખાણ કર્યા કે ભાઈ સમાન બળ નહીં.
અને નદી સમાન જળ નહીં. એટલે એક સંત બેઠા હતા, એને કીધું ભાઈ ઉભો રહે, આ તું બોલશો એ ખોટું. તો કેવી રીતે સાબિત કરો? હવે સંતની સામે કવિએ કીધું કે મેં લખ્યું છે એ ખોટું નથી. તો કે તું બોલે છે એ ખોટું. તો કેવી રીતે? તો તું કે છો નદી સમાન જળ નહીં, પણ મેઘ સમાન જળ નહીં. મેઘ ના આવે તો નદી હાલે ક્યાંથી? કે હા, એ વાત સાચી. પછી કે ભાઈ સમાન બળ નહીં, ખોટું છે. જંગલમાં કે અંતરિયાળ આપણે ભાઈની જરૂર પડી હોય તો આવવાનો ખરો નહીં. એ સમય આવે ખરો? તો કે નહીં. તો કે એના સામે શું જોઈએ? તો કે આપ સમાન બળ નહીં. પોતાનામાં બળ હોય ને તો બધું થાય. ભાઈની રાહ જોવાની હોય નહીં. આપ સમાન બળ નહીં. એટલે સ્વધર્મનો આશ્રય લેવાથી સદૈવ સર્વથા, કાયમ, સર્વથા, સર્વદા, કાયમ રહેવા વાળો અને રહેવા વાળા આનંદની પ્રાપ્તિ થઈ જાય. કદી જાય નહીં. આ આનંદ કદી જાય નહીં. ખરેખર આનંદ અંદરથી આવે, અને જેને આનંદ અંદરથી આવે ને એને જ ઈશ્વરી રૂપ કીધું છે. ભગવાનને શું કીધું છે? આનંદ સ્વરૂપ. તો ભગવાન છે એ આનંદ સ્વરૂપ છે. આજે માણસ આનંદ હાટું દોડતો રહ્યો. આમ કરું તો આનંદ આવે, આમ કરું તો આનંદ આવતો નથી. ત્રણ જ વસ્તુ હાટું દોડે: સુખ, શાંતિ ને આનંદ. ના તો શાંતિ રહે, શાંતિ કાઢવાથી અશાંતિ પેદા થાય, પણ શાંતિ આવે નહીં. અશાંતિ કાઢવા જઈએ ને તો વધે ખરી, પણ આવે નહીં, શાંતિ આવે નહીં. તો શાંતિ, સુખ અને આનંદ, આ ત્રણેય વસ્તુ એ પોતાના સ્વધર્મના આપણે મેળવી શકીએ. તો ઘણી વખત આપણને એવું લાગે કે આપણને કેવી રીતે કોઈને લાફો મારીને હાજે હુઈ જોજો, શાંતિ જતી રહે. રાતે ઊંઘ આવતા પહેલા પડખા ફરવા પડે, અને કોકને ભૂખાને એક થાળી ખવડાવીને હુઈ જોજો. કેટલી ઊંઘ આવે, આનંદ. આ બેમાં ફરક છે. પેલી શાંતિ છે ને પેલી અશાંતિ છે. આપણા જ હાથમાં છે ને કેમનું કરવું. આ હાથે ખવડાવી પણ શકાય અને આ હાથે કોકને મારી પણ શકાય. તો સર્વદા રહેવા વાળા આનંદની પ્રાપ્તિ થઈ જાય કે જે સ્વતઃ સિદ્ધ છે. એ આપણે કરી શકીએ. આપણે કોઈ પણ માગણી થોડી કરવી પડે. જેવી શક્તિ એવી ભક્તિ કરી શકીએ. આપણામાં જે શક્તિ છે, જોકે માણસમાં શક્તિ તો છે જ, કોઈ નમાલો નથી, પણ એ શક્તિનો ઉપયોગ એના મન નબળા છે ને એટલે કરી શકતો નથી. જેમ હનુમાનની જેમ માણસની અંદર એક એવી પડેલી ગ્રંથિ છે કે હું નહીં કરી શકતો. લઘુતા ગ્રંથિ બંધાઈ ગઈ, હું નહીં કરી શકું, મારા જ નહીં થાય. આ ખરેખર માણસમાં શક્તિ છે એનો ઉપયોગ કરી શકતો નથી. હનુમાન પણ એમ જ કહેતા હતા, હું દરિયો નહીં કૂદી શકું. બાલ સમે રવિ ભક્ષ લિયો તબતીનો હું લોક ભયો અંધિયારો. આવું જયારે સાંભળ્યું ને તો અંદર થનગનાટ ઉપડી ગયો, માર્યો કૂદકો. આપણામાં એવી શક્તિ પડેલી છે, પણ આપણે મનથી ઢીલા છે. ઘણી વખત આપણે મનને મજબૂત કરી શકતા નથી. તો શું કરવું? ઘણી વખત મન મજબૂત કરવા માટે શાસ્ત્રનો સહારો લેવો પડે. દરેકમાં સાધક જન્મ અને કર્મ અનુસાર સ્વને અર્થાત પોતાને જે માને છે તેનો ધર્મ કર્તવ્ય, તેના માટે સ્વધર્મ છે. સાધક જન્મ અને કર્મ અનુસાર, આપણે જ્યાં જન્મ્યા છીએ અને જેવું કર્મ કરીએ છીએ, જન્મ અને કર્મ અનુસાર સ્વને અર્થાત આત્માને, અર્થાત પોતાને જે માને છે તેનો ધર્મ એટલે કર્તવ્ય છે. અને કર્તવ્ય તેના માટે સ્વધર્મ છે. ખરેખર કર્તવ્ય ને એ જ પોતાના માટે સ્વધર્મ છે. આપણને જે કર્તવ્ય મળ્યું, આજે માણસ કર્તવ્ય પ્રમાણે ચાલતો નથી. ખરેખર જોવા જઈએ ને, આપણા ખેતરમાં જઈએ ને તો આપણે સારા કપડાં પહેર્યા હોય ને તો ખેતરમાં કામે લાગી જાય, પણ દાળિયું કર્યું હોય ને 500 રૂપિયા દેવાના નક્કી કર્યા હોય ને તો પણ ધાંધિયા મારે. એ સ્વધર્મ બજાવતો નથી, કારણ કે એનું કર્તવ્ય એ ધાંધિયા મારે છે. ઓછું કામ, 1000 રૂપિયા.
આ સરકારી નોકરિયા તો એવું જ કરે. આપણે તાલુકા ઓફિસમાં જઈએ તો ગપ્પા મારતા હોય ને આપણે કહીએ એટલે કે અમારી પાસે ટાઈમ નથી, હજી ફાઇલો એટલી પડી. પણ તું ફાઇલ ને આગળ વધાય જ ને, તો ફાઇલો ઘટે ને. કર્તવ્ય એ બજાવતા નથી અને એ મોટામાં મોટું પાપ છે. જ્યારે આ સમજણ એનામાં આવે ને, હા ભગવદ્ ગીતા છે, કોર્ટમાં આમ રાખીને માથે હાથ રાખીને સોગંદ ખાય ભગવદ્ ગીતાને, પણ કોઈથી કોઈ ખોલીને વાંચી ખરી? હવે લાલ કપડામાં બાંધેલી કપડું હળી જાય પણ અંદરથી ખોલીને કોઈ વાંચી ખરી? નહીં. ભગવદ્ ગીતા ઘરમાં રાખવી અને જીવનમાં ઉતારવી એમાં ફરક છે. ભગવદ્ ગીતા ઘરમાં રાખીએ, ભલે ગમે એટલી પૂજા કરી, પણ અંદર લખેલું જો જીવનમાં ના ઉતારીએ તો એનો કોઈ અર્થ ખરો? પણ આપણે કેવું કરીએ છીએ, ના ના હો અમે તો ભગવદ્ ગીતાને પૂજા કરીએ. અને મને તો એક કાકાએ કહ્યું હતું કે ભગવદ્ ગીતાને હું 35 વર્ષથી આ પૂજા કરું, રોજ એક અધ્યાય વાંચું. એમ? હવે તો કે પૂઠું હળી ગયું પૂજા કરી કરી. એમ? હા. પણ કે મને સારું કે ક્યાંય ભગવદ્ ગીતામાં નામ તો કે આ યોગેશ્વર એવું સંભળાણું નહીં, એમાં તો ક્યાંય છે નહીં કે આ તમારે કે આ કોઈ ખુએ પાડ્યું. હું કહું ફોએ નામ નથી પાડ્યું, તો હું કહું ભક્તએ પાડેલું નામ છે. તો કેમ કે ભગવદ્ ગીતામાં થોડું છે કે ત્યાં તો નવું શોધી લાયા છે. હું ના, એવું નથી. યોગથી ઉત્પન્ન થયેલો ઈશ્વર એટલે યોગેશ્વર. જે યોગથી, પોતાના યોગથી ભગવાને વિરાટ રૂપ દર્શન આપ્યું ને, એ યોગેશ્વર. યોગથી ઊભો થયો. તો મેં